હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટીમાં લેંગ્વેજ ફંક્શન, વોકેબ્યુલરી, સ્પીકિંગ વિશે સમજૂતી મેળવીશું. લેંગ્વેજ ફંક્શન, સ્ટડી ધ સેન્ટેન્સીસ. સૌપ્રથમ આપણે આ ટેબલમાં આપેલ વાક્યોનું વાંચન કરીશું. માય ફાધર ઇઝ અ ફાર્મર. I will become a teacher. He goes to the farm. I will go to the school. He enjoys his work. I will enjoy my work. Arrange the words and make meaningful sentences. વિદ્યાર્થી મિત્રો, નીચે તમને 5 વાક્યો આપેલા છે જેમાં શબ્દો આડાવડા ગોઠવેલા છે. તે શબ્દોને આપણે યોગ્ય રીતે ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો પહેલું વાક્ય આપેલું છે will he chess play. તો એનું વાક્ય બનશે will he play chess. બીજું વાક્ય છે I will become a teacher. ત્રીજામાં my mother will make rangoli. ત્યારબાદ they will read a newspaper tomorrow. અને છેલ્લું વાક્ય she will buy a new car next week. આ રીતે તમે શબ્દોને યોગ્ય રીતે ગોઠવી અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવી શકો છો. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર સ્ટડી ટાઈમ ટેબલ ફોર ધ નેક્સ્ટ વીક. નીચે એક્ઝામ્પલ આપેલું છે તે પ્રમાણે તેના નીચે આપેલા બીજા 4 શબ્દો પરથી તમારે વાક્ય બનાવવાનું છે અને તમારું સ્ટડી ટાઈમ ટેબલ તૈયાર કરવાનું છે. તો પહેલું એક્ઝામ્પલ આપેલું છે, એમાં શબ્દ છે પ્રેક્ટિસ. તો એનું વાક્ય બનાવેલું છે કે નેક્સ્ટ વીક આઈ વિલ પ્રેક્ટિસ મેથેમેટિક્સ for an hour a day. Wake up. તો તેના પરથી વાક્ય બનશે every morning I wake up at 6 o'clock to get ready for school. ત્યારબાદ revise. I will revise my English lesson before the test tomorrow. ત્યારબાદ write. I will write a story in my notebook tomorrow. Read. Next week I will read a storybook. Study the example and prepare your wish list. નીચે આપેલા 2 વાક્યોનું તમે વાંચન કરો અને ત્યારબાદ તમારું વિશ લિસ્ટ તૈયાર કરો. તો પહેલું વાક્ય છે I will fly a plane after 10 years. I will what after 8 years. તે પ્રમાણે બીજા પણ વિશ લિસ્ટ તૈયાર કરી શકાય. આ પ્રમાણે I will travel around the world after 5 years. I will buy my own car after 6 years. I will become a teacher after 7 years. અને છેલ્લું I will build a big house for my family after 10 years. Write 3 sentences about your dream occupation. તમારા ડ્રીમ ઓક્યુપેશન વિશે તમારે 3 વાક્યો લખવાના છે. જેમ કે અહીં એક્ઝામ્પલ આપ્યું છે I will become a, પછી કૌંસમાં શબ્દો આપેલા છે સોલ્જર, સાયન્ટિસ્ટ, ડ્રાઈવર, એની અધર. તમને જે યોગ્ય લાગે તેમાં આપણે વાક્ય બનાવી શકીએ. I will become a scientist and discover new things to help people. I will work hard to make our country proud with my inventions. I will always stay curious and keep learning new ideas. આ રીતે તમે તમારા ડ્રીમ ઓક્યુપેશનના 3 વાક્યો બનાવી શકો. ત્યારબાદ વોકેબ્યુલરી. એરેન્જ ધ જમ્બલ્ડ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. અહીં જે શબ્દો આપેલા છે તેમાં અક્ષરો આડાવડા છે. તે અક્ષરોને યોગ્ય રીતે ગોઠવી અને એક અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે. તો પહેલો શબ્દ બનશે એન્શિયન્ટ, બીજો હાફ, ત્રીજો ટ્રેઝર, ચોથો એક્સપ્લોર, ત્યારબાદ ડિફિકલ્ટ અને છેલ્લે સીઝન. કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ AEIOU. આ અક્ષરોનો ઉપયોગ કરી, જેને આપણે સ્વર પણ કહીએ છીએ, એ સ્વરનો ઉપયોગ કરીને શબ્દો પૂરા કરવાના છે. તો અહીં તમને જે ખાલી જગ્યા આપેલી છે તેમાં તમારે ઉપર જણાવેલ કોઈ પણ સ્વરનો ઉપયોગ કરી અને શબ્દ પૂરો કરવાનો છે. તો પહેલો શબ્દ બનશે વીવર, બીજો હાર્વેસ્ટ, ડોક્ટર, માસ્ટર, બ્યુટીફુલ, હેરિટેજ. ત્યારબાદ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ. નીચે જે શબ્દ આપેલો છે એ શબ્દનો ઉપયોગ કરી અને તમારે એક વાક્ય બનાવવાનું છે. એક્ઝામ્પલ આપેલું છે કલ્ચર. તો અવર કલ્ચર ઇઝ રીચ. પહેલો શબ્દ છે ડિઝાઇન. તો તેના પરથી વાક્ય બનાવીશું I made a beautiful design on my drawing paper. બીજું મશીન. The sewing machine helps my mother stitch clothes. Laboratory. Students do science experiments in the laboratory. Thread. The tailor used a red thread to stitch the dress. Pattern. The artist drew a lovely pattern on the wall. Listen and repeat. અહીં એક શબ્દ આપેલો છે, તેના પરથી બીજો શબ્દ ઉમેરી આગળ વાક્ય બનતું જાય છે. તેનું આપણે વાંચન કરીશું. A basket, a black basket, a big black basket, a beautiful big બ્લેક બાસ્કેટ. તે રીતે રોહન
Rohan and Sohan. Rohan, Sohan and Mohan. Rohan, Sohan and Mohan play. Rohan, Sohan and Mohan play basketball. Rohan, Sohan and Mohan play basketball on a playground. Rohan, Sohan and Mohan play basketball on a big playground. Rohan, Sohan and Mohan play basketball on a big playground on Monday. Work in pairs and discuss about the following સિચ્યુએશન્સ. અહીં તમને અલગ અલગ પરિસ્થિતિ આપવામાં આવેલી છે. તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તમારે જોડીમાં ડિસ્કસ કરવાનું છે. જેમ કે પહેલું વાક્ય આપેલું છે, વોટ વિલ યુ ડુ ઇફ યુ મીટ અન એલિયન. તમે જો એલિયનને મળો તો શું કરો? તો આવી રીતે જવાબ લખી શકાય, ઇફ આઈ મીટ અન એલિયન આઈ વિલ ટોક ટુ ઇટ કાઇન્ડલી એન્ડ આસ્ક અબાઉટ ઇટ્સ પ્લેનેટ. ત્યારબાદ વોટ વિલ યુ ડુ ઇફ યુ ગેટ વિંગ્સ. તો જવાબ આવશે, ઇફ આઈ ગેટ વિંગ્સ આઈ વિલ ફ્લાય હાઈ ઇન ધ સ્કાય એન્ડ સી ધ હોલ વર્લ્ડ. ત્યારબાદ ડુ ઇટ યોરસેલ્ફ. કલેક્ટ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. અલગ અલગ માહિતી તમારે ભેગી કરવાની છે અને આ ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. તો આપણે કમ્પ્લીટ ટેબલ કરેલું છે તે તમે જોઈ શકો છો. એમાં સિરિયલ નંબર છે, ડિરેક્શન, સ્ટેટ, લેંગ્વેજ, ફેમસ ફૂડ, ફોક ડાન્સ, સોંગ આર્ટ, સેન્ટેન્સ. પહેલા ડિરેક્શન, તો વેસ્ટ. એક એક્ઝામ્પલ પહેલું તમને આપેલું છે, તેમાં લખેલું છે વેસ્ટ. સ્ટેટ એનું ગુજરાત, લેંગ્વેજ ગુજરાતી, ફેમસ ફૂડમાં રોટલા, થેપલા, ઊંધિયું, ઢોકળા, ફોક ડાન્સ, સોંગ અને આર્ટમાં ગરબા. અને સેન્ટેન્સ બનાવી શકીએ આપણે, ગરબા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. તે જ રીતે ઈસ્ટ, વેસ્ટ બેંગાલ, બેંગાલી, રસગુલ્લા, ફિશ કરી, સંદેશ, રબિન્દ્ર સંગીત, બાઉલ. બાઉલ ઇઝ અ ફેમસ ફોક આર્ટ ઓફ વેસ્ટ બેંગાલ. ત્યારબાદ નોર્થ, પંજાબ, પંજાબી, મક્કી દી રોટી, સરસોદા શાક, લસ્સી, ભાંગરા અને ગિદ્દા. ભાંગરા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ પંજાબ. ત્યારબાદ સાઉથ, તમિલનાડુ, તમિલ, ઢોસા, ઇડલી, સંભાળ, પોંગલ. ભરતનાટ્યમ. ભરતનાટ્યમ ઇઝ ધ ક્લાસિકલ ડાન્સ ઓફ તમિલનાડુ. દરેક રાજ્યમાં બોલાતી ભાષા, તેના ફેમસ ફૂડ, તેના ફોક ડાન્સ, સોંગ અથવા આર્ટ અને તેના પરથી વાક્ય બનાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.